ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, આગળ બતાવેલ સમાચારની અસરથી જ દેડિયાપાડા તેમજ રાજપીપળાથી જે લોકો રોજેરોજ અપડાઉન કરનાર સ્થાનિકોને ખુશ ખબર કે ચોમાસા દરમિયાન નેત્રંગ તાલુકાના યાલ ગામેથી પસાર થતા મૂવી દેડિયાપાડા રાજ્ય ધોરીમાર્ગની લંબાઈમાં આવતો માઇનોર બ્રિજ તૂટી જવા પામેલ હતો, જેના ઉપરથી વાહન વ્યવહાર ચાલુ કરવા માટે કામચલાઉ ડાયવર્ઝન બનાવેલો હતો। ત્યારબાદ સંદર્ભિત પત્રો હેઠળ તે કામચલાઉ ડાયવર્ઝન ઉપરથી સરકારી મિની બસોની અવરજવર બાબતે કાર્યવાહી કરી હતી। નવું ડાયવર્ઝન તૈયાર થાય ત્યાં સુધી દ્વિચક્રી વાહનો અને લાઇટ મોટર વ્હીકલ સિવાય સરકારી મિની બસોને અવરજવર માટે પરમિશન આપવામાં આવશે। રિપોર્ટ ઇકબાલ સોલંકી, નર્મદા જિલ્લા, બ્યુરો ચીફ। ઇન્ડિયા ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। આપણે આજે આવ્યા છે યાલ મૂવીનું જે પુલ તૂટી ગયું હતું ત્યાં આગળ આપણે આવ્યા છે અને આપણે અત્યારે કે બીજું એ કહેવા માગું છું કે જે રાજપીપળા ડેડિયાપાડાથી રાજપીપળા જવા માટે જે મુસાફરોને જે તકલીફ વેઠવી પડે છે એના માટે બહુ વધારે તકલીફ પડે છે। વિદ્યાર્થીઓ છે, સરકારી કર્મચારીઓ છે, એ બધા લોકો જે મુસાફરી કરે છે એનો ટાઈમ લગભગ 2.5 કલાકનો બગડી જાય છે અને એ ટાઈમ પોતાનો જે બગડી જાય છે એના માટે એ તંત્રએ વિચારવું જોઈએ। 2.5 કલાક આવવાના થાય છે, 2.5 કલાક જવાના થાય છે, એ 5 કલાક વિદ્યાર્થીના કે કર્મચારીઓના બગડી જાય છે। હવે આપણે એ જોવાનું રહ્યું કે આપણે અહીંયા જે આ બ્રિજ છે, અત્યાર સુધી આ બ્રિજનું જે કામ ચાલી રહ્યું છે, બ્રિજનું કોઈ કામ અહીંયા ચલાવવામાં કોઈ અત્યાર સુધી કોઈ તંત્રએ ધ્યાન જ નથી આપ્યું। જે ડ્રાઈવર્ઝન આપી દીધું છે, અહીંયા નાના વાહનો ચાલે છે, મોટા વાહનો અહીંયા ચલાવવા માટે ભારે વાહનોની અહીંયા મનાઈ છે અને આપ જોઈ શકો છો અહીંયા કાયમ માટે હોમગાર્ડ મૂકી દેવામાં આવ્યા છે, જે કે ભારે વાહનોને આવાજાવી માટેની અહીંયા મનાઈ કરવામાં આવેલી છે। તો અહીંયા જે બસ છે, બસ ફરીને જાય છે નેત્રંગ ફરીને, અને નેત્રંગથી ફરીને 2.5 કલાકનો સમય બગડી જાય છે। 2.5 કલાક આવવાના, 2.5 કલાક જવાના, 5 કલાક બગડી જાય છે। જેથી કરીને તંત્રને જણાવવા માંગીએ છીએ કે તંત્ર વહેલી તકે આ નવા પુલનું કોઈ નિર્માણનું કામ શરૂ કરે અને આ પુલ નવેસરથી બની જાય